હવે અપૂર્ણાંક, તો અપૂર્ણાંક અહીંયા લંબચોરસ છે એના 4 સરખા ભાગ કર્યા છે અને એમાંનો એક ભાગ બતાવો છે એટલે કુલ 4 ભાગ છે એટલે 4 ભાગ નીચે આવશે અને એનો એક બતાવવાનો છે એટલે એક ઉપર આવશે. એમ કોઈ પણ આખી વસ્તુ છે એના કુલ 4 ભાગ કર્યા છે એ નીચે આવે એટલે અહીંયા જે એક છે એને અંશ કહેવાય અને 4ને છેદ કહેવાય. હવે સમ અપૂર્ણાંક, કોઈ પણ અપૂર્ણાંકનો આપણે સમ અપૂર્ણાંક લેવો હોય તો તે અપૂર્ણાંકને આપણે ઉપર અંશ અને છેદમાં કોઈ પણ સંખ્યા, સમાન સંખ્યાને ઉપર નીચે એને ગુણવા પડે. જેમ કે અહીંયા 1/4 છે એનો સમ અપૂર્ણાંક લેવા છે તો એને આપણે ઉપર નીચે 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે અને 4 ગુણ્યા 2 એટલે 8 થશે. આમ સમ અપૂર્ણાંક મેળવવા માટે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવી પડે. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. હવે આ 2/7 અપૂર્ણાંક છે એનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવો હોય તો એનો અંશ જે આ 2 છે તેને એ સંખ્યા વડે ગુણીએ 3 વડે અને જ્યારે જે છેદ છે એ એમનો એમ રહેવા દેવામાં આવે છે. અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. 2 અપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય તો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. જેમ કે અહીંયા 2/3 ગુણ્યા 3/2 કરવું છે તો અહીંયા 2 ગુણ્યા 3 એટલે આ 2 અંશનો ગુણાકાર ઉપર થશે અને આ 2 છેદનો ગુણાકાર નીચે થશે. હવે અપૂર્ણાંકનો ભાગાકાર. તો અપૂર્ણાંકના ભાગાકારની ક્રિયા સમજીએ તે પહેલાં અપૂર્ણાંકના વ્યસ્તને સમજીએ. તો અપૂર્ણાંકનો વ્યસ્ત એ એની જે નીચેનો છેદ છે એ જ સંખ્યા છે. જેમ કે અહીંયા 1/7 છે તો એનો વ્યસ્ત 7 આવે, પણ 7નો વ્યસ્ત શોધવો હોય તો 1/7 આવે. એમ કોઈ પણ બે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. એટલે જો 2 હોય અને એનો વ્યસ્ત 1/2 હોય અને એનો ગુણાકાર આપણને 1 મળે એટલે આ 2 અને 1/2 એ એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ભાગાકાર કરવો હોય તો અહીંયા ઉદાહરણ આપ્યું છે 3/1/4. તો અહીંયા આપણને ભાગાકાર કરવા માટે પહેલાં તો આ જે ભાગાકારની નિશાની દૂર કરવી પડે અને નિશાની દૂર કરવા માટે આ જે છે 1/4 તો એનો વ્યસ્ત મૂકવો પડે. એટલે પહેલાં આપણે 3 પછી ભાગાકારની નિશાની દૂર કરીશું અને ગુણાકાર કરીશું, પરંતુ એની સાથે જે સંખ્યા છે એને વ્યસ્ત કરવી પડે એટલે 1/4 4 એટલે 4 ઉપર હશે અને 1 નીચે આવશે તો એનો જવાબ આપણને 12 મળશે. એ જ રીતે 1/3 ભાગાકાર કરવો છે કોઈ બીજી સંખ્યા સાથે તો અહીંયા ભાગાકારની નિશાની પહેલાં આપણે દૂર કરવા ગુણાકાર કરવો પડશે અને આ એકબીજાના વ્યસ્ત એટલે 5/6 6/5 થઈ જશે. પ્રશ્ન 1 ગુણાકાર કરો. તો અહીંયા આપણે અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 5 થશે અને નીચે 5 છે તો અહીંયા 5 5 ઉડી જશે એટલે આપણો જવાબ 2 મળશે. અહીંયા 3/4 ગુણ્યા 4/3 છે એટલે 3 અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે થશે એટલે 4 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 4 થશે તો અહીંયા 4 4 ઉડી જશે, અહીં 3 3 ઉડી જશે એટલે આપણો જવાબ આવશે 1. હવે અહીંયા 1.3/4 છે તો પહેલાં આપણે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી દઈશું તો 4 × 4 અને 5 6 અને 7 7/4 થશે. 7/4 ગુણ્યા 4. હવે અહીંયા 7 ગુણ્યા 4 અને નીચે 4 આમ 4 4 ઉડી જશે એટલે આપણો જવાબ મળશે 7. હવે 5મો નંબર તો 2/3 ગુણ્યા 2.1/3 તો અહીંયા પણ આ 2.1/3 ને આપણે મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવી દઈશું એટલે આવશે 2/3 ગુણ્યા અપૂર્ણાંકમાં ફેરવતા 3 દુ 6 અને 7 એટલે 7/3 થશે બરાબર 2 ગુણ્યા 7 અને નીચે 3 ગુણ્યા 3 થશે એટલે આનો જવાબ આવશે 7 દુ 14 ભાગ્યા 3 તરી 9 14 9 6 નંબરમાં 2/7 ગુણ્યા 7 9 તો અહીંયા અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે થશે ગુણાકાર 2 ગુણ્યા 7
2 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 9. તો અહીંયા 7 7 ઉડી જશે એટલે આવશે આપણો જવાબ 2/9. એ જ રીતે અહીંયા પણ 3 ગુણ્યા 6 થશે, નીચે 8 ગુણ્યા 4 થશે. તો અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવીએ તો 2 તરી 6 થાય, અહીં 2 વડે ચલાવીએ તો 2 દુ 4 થાય, એટલે 3 તરી 9 ભાગ્યા 8 દુ 16, 9/16 થશે. અહીંયા પણ અંશનો અંશ અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું તો 9 ગુણ્યા 3 ભાગ્યા 5 ગુણ્યા 5 થશે, એટલે 9 તરી 27 ભાગ્યા પાયો પાયો 25 થશે. હવે આ બે સંખ્યા છે, 9મો નંબર તો 1 ગુણ્યા 15 થશે, નીચે થશે 3 ગુણ્યા 8, 3 વડે ભાગ થાય તો અહીંયા 3 પંચા 15, એટલે આપણો જવાબ આવશે 5/8. અહીંયા થશે 11 ગુણ્યા 3, નીચે 2 ગુણ્યા 10, એટલે 11 તરી 33 અને 10 દુ 20. હવે પ્રશ્ન 2 ભાગાકાર કરો. તો જ્યારે પૂર્ણાંક સંખ્યાઓનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો હોય તો ભાગાકારનું ચિહ્ન દૂર કરી અને જે સંખ્યા હોય એનો વ્યસ્ત કરવાનો હોય છે. એટલે અહીંયા થશે 12, ભાગાકારનું નિશાન કરીને ગુણાકાર કરીશું અને આને 3/4 જગ્યાએ 4/3 કરી દઈશું. એટલે અહીંયા થશે 3 ચોક 12, એટલે 4 ગુણ્યા 4, એટલે અહીંયા પણ 16, અહીં ભાગાકાર છે એટલે ગુણાકાર કરીશું અને એનો વ્યસ્ત કરી દઈશું. 6/5, એટલે 16 × 96 ભાગ્યા 5. અહીંયા ફરીથી આપણે 2 પંચમાંશ ભાગાકારની નિશાની દૂર કરી ગુણાકાર કરીશું અને વ્યસ્ત કરી દઈશું તો ગુણ્યા 2 11 એટલે આવશે 2 દુ 4 અને 11 પંચા. અહીંયા ફરીથી ચોથો નંબર તો 9 ગુણાકાર કરીશું અને 3 સપ્તમાંશ કરી દઈશું એટલે થશે 9 તરી 27 ભાગ્યા 7. હવે અહીંયા મિશ્ર સંખ્યાઓ છે તો એને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે 3 પંચા 15 ને 16 પંચમાંશ થશે, 16 પંચમાંશ ભાગ્યા 3 એકા 3, 3 ને 2 5/3 થશે. હવે ભાગાકાર કરવા આ ભાગાકારની નિશાની દૂર કરવી પડશે એટલે 16 પંચમાંશ ગુણ્યા 3 પંચમાંશ થશે એટલે 16 તરી 48 અને નીચે પાયો પાયો 25. અહીંયા પણ 3 મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવ્યું, 3 દુ 6 અને 1 7/3 થશે. ભાગાકારને ગુણાકારમાં ફેરવી અને 1/4 થશે એટલે 7 એકા 7 અને 4 દુ 8. 7 નંબરમાં 3 પંચમાંશ ભાગ્યા 1/2 એટલે 3 પંચમાંશ કરીશું, ભાગાકારને ગુણાકારમાં ફેરવી દઈશું અને તેને 1/2 બદલે 2 કરી દઈશું એટલે થશે 3 દુ 6 ભાગ્યા 5. 8 નંબરમાં 5 ષષ્ઠમાંશ કરીશું, ભાગાકારની નિશાની દૂર કરી ગુણાકાર કરીશું અને તેની 2ની વ્યસ્ત સંખ્યા થશે 1/2 એટલે થશે 5 એકા 5 અને 6 દુ 12. હવે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે 2 દુ 4 ને 5/2 થશે ભાગ્યા 3 પંચમાંશ થશે. તો અહીંયા 2/2 ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું અને 3 પંચમાંશને 5/2 કરી દઈશું. 3 પંચમાંશ એટલે 5/3 એટલે અહીં થશે પાયો પાયો 25 અને 3 દુ 6. અહીંયા ફરીથી મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું, 6 પંચા 30 ને 1 31 ષષ્ઠમાંશ થશે. ભાગાકારના ગુણાકારમાં ફેરવી 9/2 વ્યસ્ત સંખ્યા એટલે 2 9માંશ મૂકીશું તો અહીંયા થશે 31 દુ 62 અને 9 6 54. હવે દશાંશ અને અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર અથવા ભાગાકાર એમાં વિવિધ રીતનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે આ ટેબલ સમજીશું.
તો અહીંયા બે સંખ્યાઓ આપેલી છે. આ બંને સંખ્યામાં કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તે જોઈશું. તો અહીંયા 100, દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એ રીતે એને અલગ કર્યા છે. 100 તો આપણે સમજી શકીએ, દશક એટલે 10, એકમ એટલે 1. હવે દશાંશ પછીની સંખ્યાઓ કઈ રીતે મુકાય તે જોવાની છે. તો દશાંશમાં 0 પોઈન્ટ પછી તરત 1/10, દશાંશ એટલે 1/10. પછી શતાંશમાં આવે 1/100 અને સહસ્ત્રાંશમાં આવે 1/1000. તો હવે આ જે સંખ્યા છે તેને કઈ રીતે લખી શકાય? તો આ જે 2 છે તો એનું સ્થાન કિંમત 200 છે એટલે આપણે અહીંયા 200 લખ્યા. પછી 5 છે એ દશક છે, એનું સ્થાન કિંમત દશક છે એટલે 5 × 10 એટલે 50 થાય. એ રીતે 3 એકમ છે એટલે 3 આવશે. હવે એના પછીની આ જે સંખ્યાઓ છે તો જે પહેલી છે 0 પોઈન્ટ પછીની એ 1 છે એટલે 1ની નીચે 10 છે એટલે 1/10. પછીની 4 છે તો 4/100 અને પછીની 7 છે એટલે 7/1000. તો અહીંયા 200 + 50 + 3 એટલે થશે 253. અને પછી પોઈન્ટ મૂકીશું અને 1/10 એટલે 0.1 થાય. આનો જવાબ 0.1 આવે. આની પાછળ 4/100 છે એટલે આપણે 4 અને 2 દશાંશ કાપીશું એટલે 4, 0, 4 અને પછી આવશે. અને આનું જે મૂલ્ય આવશે એ 3 પોઈન્ટ કાપીને આવશે એટલે આ 7, આ 1 પોઈન્ટ, આ 2 પોઈન્ટ અને આ 3 એટલે 0.007 થશે. એમ આ ત્રણેયનો સરવાળો કરીએ તો 0.147 થાય એટલે આપણને આ જવાબ મળે. એ જ રીતે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. તો દશાંશ સંખ્યાના ગુણાકાર કરવા માટે આપણે જેમ કે અહીંયા 0.5 × 0.7 છે તો પહેલાં તો સીધો એનો ગુણાકાર કરી દેવાનો. તો 7 × 5 = 35. અને અહીંયા દશાંશ પછીની સંખ્યાઓ ગણવાની. તો 0 પોઈન્ટ પછી આ 1 છે અને અહીંયા પણ એમ કુલ 2 છે, બે સંખ્યાઓ છે એટલે આપણે પાછળ આ જે 35 મૂક્યા છે એની જમણી બાજુથી ડાબી બાજુ જવાનું અને ગણવાના 1 અને 2 અને એ 2 પછી આપણે 0.35 આ રીતે કરવામાં આવે છે. તેવી જ રીતે આપણે 2.7 × 4 કરવા હોય તો એનો જવાબ 108 આવે. હવે એનું દશાંશ શૂન્યની કિંમત મૂકવાની છે, દશાંશ ચિહ્નની. તો અહીંયા 2.7માં 1 જ છે એટલે 2 પછી 1 પોઈન્ટ છે એટલે આપણે 1 દશાંશ પોઈન્ટ મૂકવાનો એટલે 1 જમણીથી ડાબી બાજુ જવાનું અને 1 પોઈન્ટ કાપવાનું એટલે એનો જવાબ આવશે 10.8. હવે એ જ રીતે જો સીધા 10ની ગણતરી હોય, ગુણાકારમાં 10 હોય તો બહુ સીધું પડે છે આપણને. જેમ કે અહીંયા 2.7 છે તો આપણે 1 પોઈન્ટ પાછળ જવાનું એટલે 2.7માંથી 1 પોઈન્ટ પાછળ જઈએ એટલે 27.0 એટલે એને 27 પણ લખી શકાય. હવે અહીંયા 3.5 × 100 છે એટલે 2 પોઈન્ટ પાછા મૂકવાના એટલે આપણે 35ની પાછળ અહીંયા 2 પોઈન્ટ શિફ્ટ થવાનું એટલે આ 35 છે એટલે 1 પોઈન્ટ કાઢી કાઢ્યો અહીંયા એ હતો. અને હવે અહીંયા પાછળ તો છે નહીં એટલે 1 આપણે શૂન્ય મૂકી દઈશું. એ જ રીતે આને 1000 છે તો આ 1 જે શૂન્ય છે એ પોઈન્ટ હટાવવા માટે જશે અને પાછળની 2 શૂન્ય પાછળ મુકાશે એટલે 64 થશે અને પાછળની 2 શૂન્ય શૂન્ય મૂકવા માટે થશે. હવે જો ભાગાકાર હોય તો આપણે જેમ પાછળ જતા હતા એમ દશાંશ ચિહ્ન આગળ આવશે એટલે જમણી બાજુથી ડાબી બાજુ જશે એટલે આ દશાંશ શૂન્ય જે 2.7 ઉપર હતું એ 2ની આગળ આવશે એટલે આપણો જવાબ થશે પહેલાં 27 અને એની પોઈન્ટ શૂન્ય આવશે. 1.5 / 100 છે એટલે અહીંયા 2 પોઈન્ટ શિફ્ટ થશે દશાંશ. તો પહેલાં આપણે 15 લખી દઈશું. હવે 1 પછી આગળ અહીંયા 2 આવશે એટલે આપણે આ અહીંયા 1 અને આ 2 એમ અહીંયા 0.0115 આવશે કેમ કે આ બાજુ 2 સ્થાન ખસશે. એ જ રીતે અહીંયા 25.3 / 1000 છે તો અહીંયા 3 સ્થાન ખસશે. તો આ જે 253 છે હવે આ પોઈન્ટ અહીંથી હતું એટલે અહીંયા 1, 2 અને 3 પોઈન્ટ
ખસીને આગળ આવશે. આમ એનો જવાબ આવશે 0.0253. જ્યારે ભાગાકાર કરવો હોય 4.6 ભાગ્યા 2 તો એનો જવાબ આવશે તો 46નો પહેલાં આપણે ભાગાકાર કરીશું એટલે 23 આવશે અને એક પોઈન્ટ છે એટલે આપણે એક પોઈન્ટ મૂકી દઈશું. તો અહીંયા એક ઉદાહરણ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 6 ગુણ્યા 2.5 એટલે હવે 6 ગુણ્યા 25 કરવાના અને એક પોઈન્ટ મૂકી દેવાનું. એટલે 6 ગુણ્યા 25 કરીએ તો 25 150 આવે, પરંતુ અહીંયા એક પોઈન્ટ છે એટલે એક આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું એટલે એનો જવાબ આવશે 15 સેન્ટીમીટર સ્ક્વેર. પ્રશ્ન 1 ગુણાકાર કરો. તો અહીંયા દશાંશવાળા છે દાખલા, એટલે પહેલાં તો આપણે સાદો ગુણાકાર કરીશું અને એના પછી એક દશાંશ ચિહ્ન મૂકીશું એટલે 6 તરી 18 થાય. એક શૂન્ય છે એ એક 0.3 છે એટલે એનું એક આપણે દશાંશ ચિહ્ન મૂકીશું એટલે આવશે જવાબ 1.8. એ જ રીતે 2માં તો અહીંયા જ્યારે 10 છે તો આપણે એક પોઈન્ટ ઓછો કરી દેવાનો, એ જમણી બાજુ જવાનું હોય એટલે 0.6 ગુણ્યા 10 એટલે એક પોઈન્ટ આપણે કાપી દઈશું એટલે 6 એકા 6 થશે અને આ જે શૂન્ય છે એનો એક પોઈન્ટ ખસી જશે એટલે થશે 6.0 એટલે કે 6. હવે 3 નંબરમાં 0.1 ગુણ્યા 50.7. તો અહીંયા જ્યારે એક વડે ગુણાકાર કરવા પહેલાં તો આપણે દશાંશ ચિહ્ન અવગણીને એનો ગુણાકાર કરવાનો, એટલે જે સંખ્યા છે એક વડે ગુણાકાર કરતાં એ સંખ્યા એની એ જ રહે એટલે અહીંયા રહેશે આપણે 507 અને અહીંયા આપણે 2 દશાંશ ચિહ્ન કાપવાના છે એટલે આપણે આ બાજુ જવું પડશે જમણેથી ડાબી બાજુ 1 અને 2 એટલે આપણો જવાબ આવશે 5.07. એ જ રીતે અહીંયા 201.2 ગુણ્યા 6 છે તો 201 ગુણ્યા 6 કરીશું. હવે 0.8 ગુણ્યા 100. તો અહીંયા આપણે પહેલાં દશાંશ ચિહ્નને અવગણી અને ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ આવશે 8 ગુણ્યા 100 એટલે 800 આવશે, પરંતુ આપણે એ કંઈ દશાંશ ચિહ્ન છે એટલે અહીંયા પણ મૂકવું પડશે એટલે એક દશાંશ ચિહ્ન મૂકતા આપણો જવાબ થશે 80. અહીંયા પણ આપણે દશાંશ ચિહ્ન અવગણીને પહેલાં ગુણાકાર કરીશું એટલે 4 ગુણ્યા 4 થશે બરાબર 4 16 અને 1 2 અને 3 દશાંશ ચિહ્ન કાપવાના છે આપણે એટલે આમ 3 કાપીશું એટલે 1 2 3 અને એટલે આપણો જવાબ આવશે 0.016. એ જ રીતે અહીંયા 7 નંબરમાં 2 ગુણ્યા 0 96 તો 96 ગુણ્યા 2 કરીશું આપણે. 6 દુ 12 બગડો બધી 1 9 દુ 18 19 એટલે થશે 100 અને આ બે પોઈન્ટ કાપીશું એટલે અહીંયા આવશે 2 પોઈન્ટ. એ જ રીતે અહીંયા 1000 ગુણ્યા 0.3 છે એટલે પહેલાં સાદો ગુણાકાર કરીશું 1000 ગુણ્યા 3 એટલે થશે 3000 અને આ 2 પોઈન્ટ કાપીશું 1 અને 2 એટલે 30. તો અહીંયા 100.01 ગુણ્યા 1.1 કરીશું તો ગુણાકાર કરીશું 0 1 1 2 3 1 1 એકા 1 1 0 11 0 અહીંયા આપણે આ 1 છે અને આ 2 છે એટલે કુલ 3 પોઈન્ટ છે એટલે 1 2 અને 3 એટલે આપણો જવાબ આવશે 110.11. હવે ભાગાકાર કરો તો 6 ભાગ્યા 3 એટલે 6 ભાગ્યા 3 કરીશું તો 3 દુ 6 એટલે આવશે 2 અને આ 1 પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ મૂકીને આ જવાબ આવશે 3.97 ભાગ્યા 10 એટલે આપણે 397 ભાગ્યા 10 કરીશું એટલે આ જે 1 પોઈન્ટ છે એ બીજો વધારાનો પોઈન્ટ થશે, આ બાજુ શિફ્ટ થશે એટલે આવશે 397 અને આ બાજુ જશે એટલે આવશે 0.97. એ જ રીતે આ 3 છે તો આ બાજુ 3 પોઈન્ટ શિફ્ટ થશે
એટલે 38, 57 છે, 53 છે, તો આ 1, 2 અને 3 એટલે અહીંયા 1, 2 અને 3 થશે. હવે 45 ભાગ્યા 9 છે, તો પહેલાં 45 ભાગ્યા 9 કરીશું. 9 પંચા 45 એટલે 5 આવશે, અને આ 2 પોઈન્ટ છે એટલે આ 1, 2 અને 0.5 થશે. એ જ રીતે અહીંયા 2 છે, તો આપણે અહીંથી આમ જઈશું, તો પહેલાં 27 લખીશું, પછી 28 અને આ એટલે 0.027 થશે. એ જ રીતે અહીંયા 3 છે, તો 3 પોઈન્ટ આમ આગળ જઈશું એટલે આપણો જવાબ આવશે 127, 7 એટલે 1, 2 અને 3 એટલે આવશે 0.127. હવે અહીંયા 90 ભાગ્યા 9 કરીશું એટલે આવશે જવાબ 10, અને આ 2 પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટ 0.10 આવશે. અહીંયા 2 પોઈન્ટ છે એટલે અહીંયાથી 2 પોઈન્ટ ગણીશું આપણે, બરાબર 75, 0, 0 એટલે 0.75 થશે. અહીંયા 7 ભાગ્યા 3.5 છે એટલે 7, 35, 35 દુ 70. પ્રશ્ન 3. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 52.5 કિમી અંતર કાપે તો તેણે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે જે વસ્તુ શોધવાની છે પાછળ રાખીએ. તો આ અંતર છે અને પેટ્રોલ, તો 1 લીટરમાં 52.5 કાપે તો 10 લીટરમાં કેટલું, એટલે આ બેનો ગુણાકાર થશે. 52.5 ગુણ્યા 10 ભાગ્યા 1. હવે આ શૂન્ય છે એટલે આ જે પોઈન્ટ છે એ આપણો હટી જશે, કેમ કે 1 શૂન્ય છે એટલે 1 પોઈન્ટ હટશે, એટલે આપણું થશે 525. હવે પ્રશ્ન 4. એક કાર 2.2 કલાકમાં 89.1 કિમી અંતર કાપે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું? તો અહીંયા આપણે અંતર શોધવાનું છે એટલે અંતર પાછળ આવશે, અને કલાક છે તો 2.2 કલાકમાં 89.1 કિમી અંતર કાપે તો 1 કલાકમાં કેટલું? તો આ બેનો ગુણાકાર થશે. 89.1 ગુણ્યા 1 અને ભાગ્યા 2.2. તો અહીંયા આપણને બંને જગ્યાએ 2 પોઈન્ટ મળે છે, એટલે આપણે બંને પોઈન્ટ દૂર કરીશું એટલે થશે 89.1 ગુણ્યા 1 અને નીચે થશે 22. તો 89,891 ભાગ્યા 22 કરતાં આપણને મળે છે 40.5. હવે એક ચોરસની લંબાઈનું માપ 2.5 સેમી છે, તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 2.5 ગુણ્યા 2.5. તો 25 ગુણ્યા 25 કરીશું. શૂન્ય થશે, 5 દુ 10 ની શૂન્ય, વધી 1 2 દુ 4 ને 5, 5 25 વધી 2, 5 દુ 10 ને 2 12, 5 2 625 થાય. હવે આ અને આ એમ કુલ 2 પોઈન્ટ કાપવાના છે, એટલે આપણે 1 અને 2 એમ 6.25 થાય, એટલે 6.25 સેન્ટીમીટરનો વર્ગ થશે.